હેલો ગાઈસ, વેલકમ બેક ટુ દેશી બ્લોગ. તો આજ જવાનું આપણે મોગલમાં. જો આ પૂરો હું આગળ અને એ બીજા 2 જણા આવે. એક ઓલો આપણો સંજો કાળ્યો અને જયદીપ. હા, એ આપણે જવાનું મોગલમાં અને અહીંથી વળતા આપણે આ બાજથી જો આ રસ્તા જવાનું હોય ઓવાળી મેલડીમાં. અહીં લેવાનું હોય પાન મસાલા સિગ્નેચર એવું. હાલે સિગ્નેચર જો મિત્રો, અમારા ભાગમાં આટલું આવ્યું. 3 સિગ્નેચર ને 3 બાપા. અમે 3 એક ખાઈ લેશું. પણ ઓલા કાળું એ અમને 20 રૂપિયા લે, એમાં 20 માં એક બાબા હાલીને આતા જાય. જો મિત્રો, હાઈવે પર પોકી જાય છે ને ઓલો કાળું આવે એ કે ઘાય ઘા હાકો, કારણ કે કાગા પોકે તાની તો વાહે રહી ગયો. આ જોઈ લો મિત્રો, બાઈક ગાડી ફાઇનલી મિત્રો આપણે પોકી ગયા જોઈ લો. આ પાછા બેઠા ના અત્યારે પોક્યો. સાઇન લાઈટ બતાવી, પણ અમે સાઇન લાઈટ ન કરત આવી છે. સાઇન લાઈટ ચાલુ રાખો, કાગા આવતો હોય નહીં. ગાડી હારે હારે આયા. જોઈ લો મિત્રો, અહીંયા આવી ગયા હવે વરુડે. મોગલ માં પોક્યા, વરુડી માં નહીં. મોગલ માં પોકે ને આવી ગયા ચા પીવા. આપડો સંજો જો હો આ બાજુ, એને ચા નહીં પીવી. વાહી જવાનું હતા પ્રસાદી લેવા ભોજન માં. જો મિત્રો, ત્યાં ખાઈને આતા રહ્યા. આપણે જેવી હવે 4 આગળ છે. હું અહીં હોશિયાર મજા જઈશું. કેટલો ટાઈમ છે? કલ્યાણ ગઢ ઉભા રહીશું. આ હા મોગલ માનો ગેટ. સિંહ ઉપર. તો ફાઇનલી મિત્રો, આપડે જો મોગલ માં જવી. મોગલ માં આમ જાય. મોગલ માં હવે આપડે જવી મોગલ માં હવે ઓમાં મેલડી માં. અને ગુલામ નું બાઈક જયું આગળ. એક ભાઈબંધ ના જવાનું હોય હોસ્ટેલ માં, અને આને જવાનું હોય. જોઈ લો, આને જવાનું હોય કાલ 10 તારીખે. અને ઓલો ભાઈબંધ જાય આજ એટલે એને જવું હોય આમાં મેલડી માં. એટલે હવે એને અહીંયા લઈને જઈએ ને પછી જઈશું ઘરે. આ જો સ્ટિંકી લીધી છે, બે નારિયેળ લીધા છે. આપડે જવાનું છે ઓમાં. અહીંથી જવાનું હોય ઓમાં. ચાલો લે જો મિત્રો, અહીં જવાનું આપડે ઓમાં. લે જવા દે. આ રસ્તો તમને વળતા ગયા તને બતાવ્યો તો ને. હવે આપડે વરુડી રામો આવ્યો. રામો કોણ હે આપડે જવાનું અહીં હવે મેલડી માં. પેલા મોગલ માં જઈને આયા. સાયલટી બધા નારી ભેંસું છે. અને આ બાજુ આ નવું બનાય મંદિર બનવાનું મોટું છે. ફાર્મ બનાવ્યા મંદિર બને તાર બાપુ મોટું છે. એવું હા કેસડી સુધી બનવાનું. મોટા મોટું મંદિર બન્યું. મિત્ર આપડા અહીંયા કોકે જમીન ગળાય હતી. રોડ ટચો ટચ. પણ હવે આ બહુ આવું નહીં, નકર રોડ પડવાની સંભાવના હવે વધી જાય છે. આપડા બાજુ આવી ગયા ને આપડે જઈશું વાય મારે. આપડે આ બાજુ મિનિમમ છે 3-4 થાંભલા જતા ના જતા વધુ જાય. એટલે આ તમે ક્યાં વચ્ચે કોદા હાડે કરવા જાવ. એટલે આ તો બહુ ટાળે. એક ને ઉતરવું જ પડશે. હવે ઉતાર પૂરું થશે. જોઈ લો મિત્ર, આ ગળાય હોય ને આ બાજુ સાયણો. હા સાયણા એ બધી બતાવો. અહીંયા કરે હ મસ્તી. પાટા પર જો આ છે સાયણો. અહીંયા જો મસ્તી કરવા. જોઈ લો મિત્ર, આપડે આવી ગયા છીએ અહીં ખેતરમાં. અને ત્યાં હ ઓલો ગવો બાઈક લઈને આગળ જો. ને ત્યાં હ મેલેડી માં નામ ઉભો ગવો. આ જો બાઈક લઈને આવ્યો અહીં. અને આને બાઈક મેળ દીધું હવે અહીં રોડ ઉપર. ડાંગે નો ઢગલો જો. કરંટ નહીં દોડું છે. એટલે કરંટ હ ચાલ તો એના તમે હાલતા થાવ. અમે બે આવી તો નાખ્યું. હાલો જીને રસ્તો ભાડ્યો આગળ. હાલો નહીં બનાય. અલે તાવો ચાલતો છે. પી નાખો ને. ત્યાં ના પીવાય. ફાઇનલ મિત્રો, જોઈ લો આપણે પોકી જાય મેલડી માં મંદિર. અને થોડાક છોકરા રમા. અને આ બધા પાછળ હજુ સ્ટિંકીલી પીતા આવે. જોઈ લો મિત્ર, આપણે આવી ગયા મેલડી માં ઘરે જવી. હવે આમ ત્યાં એક બાઈક પડ્યું હાકા દેખાતું નહીં. અને આ જોઈ લો બધા આને જવાનું હવે હોસ્ટેલમાં.
એટલે હવે અહીં નીકળી જાય કરીએ ડાંગેર પડી જાય આડી. જો મિત્રો આ બાઈક હું લઈને આવ્યો તા અહીં આ હાલીને બે અને આમને બાઈક મેલ્યું તું આ એટલે એ આ હાલીને હું બાઈક લઈને આવ્યો તા અહીં. આ ભાઈ બાઈક આકહ અને ડાંગેર બગડી જશે ખેડૂતોની. આ વખતે કઈ લેવા દેવા નહીં આવવાના. આ ફેર મિત્રો આ બધી ડાંગેર બધાની બગડી જાય એટલે આ ફેર કોઈને કશું ખેડૂતોને મળશે નહીં પાક માંથી. જૂનું પાક બગડ્યું છે એને બહુ થતું હશે આ ફેર. આમ જો આ જો મિત્રો આપડે પોકી જાય ઢાળ બાઈક ઉલટ છે અહીંયા પણ ઉલટવા દીધું નહીં. આ રે ટાવર બતાય વચ્ચે વચ્ચે. આ છે અમારા ગામનો ટાવર. આ જોઈ લો મિત્રો આ એક 900 વીઘાનો માટો પણ 900 વીઘામાં આમાં વચ્ચે આમ દિવાલ મારી દીધી હ નકા આખું 900 વીઘાનું ખાલી પડ્યું બધું એમાં ભેંસું ને એવું જ સરતું હોય કાયમ. પણ આ જમીનમાં કંગ બનાવવાનું હશે એટલે અહીંયા વચ્ચે પાડી નાખે છે. આ બાજુ આટલો ગોળ વચ્ચે વાડો હોય એમાં પાણી જોઈ લો મિત્ર આ આપણી પ્રાથમિક શાળા 9-10 બે 6 પણ અંદર નહીં પંખા નહીં કઈ સુવિધા. મોટા મોટી નિશાળ. મોટા મોટી નિશાળ હ સૌથી મોટા મોટી સૌથી જૂનામાં જૂની નિશાળ. અહીં આપડે જ્યાં તા પહેલી વાર એટલે અહીં આવી ગયા પાછા. હવે આપણે જઈ રહ્યા છો ખરે અરે જવી અને એ નિશાળમાં મારો ભણેલો પણ મારો ભાઈ હજુ બ્લોક માં ના આવે એના પછી મને ફેલ થયા બધા છોકરા અહીંયા. અને ફાઇનલી મિત્રો જોઈ લો આપડા ગેલેરી માં અહીં આયા ઘરે જવાનું હતું પણ આ બાઈક માં દેખાણું પેટ્રોલ એટલે આવ્યું કે બરોડી માં જતા આવી એટલે હવે જવી અહીંયા એક પેલા વિડીયો માં આપડે અહીંયા ગયા તા પણ ફરીને જવી દેખાડવી ભાઈ એક આર્યો જો ઓલો કાળું આવ્યો તો પણ એ ઓલા લઈને ઘરે જો એને જવા હતું હોસ્ટેલ માં એટલે અને આર્યો આવ્યો આજ ફરે એટલે અહીં જશું બરોડી માં અને પછી આવશું ઘરે. જોઈ લો મિત્ર આપડે પોકી જતા વરુડી માં અને આમ જો કેટલા નસીબ વાળા વિડીયો ચાલુ કર્યો ને મળી ગયું. લે મિત્રો અમે આયા હતા 3 જણા બીજું બાઈક લઈને પણ એમાં એવું થયું કે ચેનનો આંકડો તૂટી ગયો હ એટલે અમે એ બાઈક ભાઈબંધને બોલાવીને મેલી જતા પાછું અને એ બાઈક પાછું મેલાવી અને અમે ભાઈબંધનું બાઈક લઈને આવ્યા. તો મિત્રો અમે આ ભાઈબંધનું બાઈક લઈને આવ્યા હતા આંકડ્યો ગોતવા અને બીજો આંકડ્યો ભાઈબંધ બધા ઘેરે જતા બાઈને તે ઘરે ગોતીને લાયા ફોન આવ્યો અને તોય અમને આંકડ્યો નડી ગયો એટલે હવે અમે બે આંકડ્યો લઈને જઈએ પાછા. તો ફાઇનલી મિત્રો જોઈ લો આપણા ઘરે પહોંચી જાય ટીવીમાં વાગ ગીત અને આપણે બે જઈએ ITI નું લેસન કરવા આવ્યો આપણો ઠેલો. ITI નું લેસન કરવાનું હોય અને કાલ જવાનું હોય પાછું ITI અને આજ હાંજના જવાનું આપણે ભાઈબંધ જવાના એટલે બાગમાં. જોઈ લો મિત્ર અત્યારે આપણે બે બેઠા છીએ. આવ્યો હવે આવ્યો લેવા આવ્યો હ મને એટલે અત્યારે જો લખતું હતો અને હવે આવ્યો એટલે હવે અહીં જઈશું. ક્યાં જવાનું હા વાંચવામાં જવાનું એક પાર્ક અહીંયા આપણે જવી હવે જો બાઈક હવાનું લઈને ફરવી એટલે આપણે જવી હવે પેટ્રોલ પંપ પેટ્રોલ ના ખાવા. તો મિત્રો જોઈ લો અહીં હવે પેટ્રોલ પુરાઈને જવી અમે પાછા જઈએ અને હવે જવી ડાયરેક્ટ વાંચવામાં. જોઈ લો મિત્ર આ રહ્યું બાગ અહીંયા કંઈક બને નવું. આ બાજુ બે રસ્તા ગવાના ફોન કરવો પડશે થઈ ભાઈ મને ખબર આ જાય પાલટી લાગે છે વચ્ચે ટ્રેક્ટર છે વળીને જવી લાગે ત્યાં જો કરતા પ્યાડા. તો જોઈ લો ગાઈસ અમે બે આયા છીએ પલ ઉપર ખબર અમે જોયું એટલે આટલું બધું તો પડી ના જાય ખોળાઈ ના પડે. ઇન્ડિયન ઇઝ નંબર 1. આ પદો એવું કે હકા ખટારા આવતા આ બધું ધ્રુજ પડી નહીં જાય ને. આમ જો સનસેટ થાય હવે કેટલા વાગ્યા આપણે કેટલા વાગ્યા અહીં બેઠા છીએ કેટલા વાગ્યા 5:30 6 વાગવા આવ્યા ને આપડે આના હવે અહીં આપડે જવી ઘરે અને ઘરે જઈને ખાશું એટલે હવે અહીં બ્લોક ની એન્ડિંગ હાલ દેવી સેટ કરે આ કેમેરા સેટ કરે કામ પતી ગયું અહીં જવાનું ઘરે એટલે આપડે વિડીયો કરવી એન્ડ. દેશી બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો.